તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમને એક નવા વિડીયોની અંદર। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એક ચેનલ વિશે, જેમણે એક જ મહિનાની અંદર 4000 કલાક અને 1000 સબસ્ક્રાઇબ પૂરા કર્યા છે અને તેમની ચેનલ પણ મોનેટાઇઝ થઈ ગઈ છે। તો તે ચેનલ તેમણે કઈ રીતે મોનેટાઇઝ કરી તે આપણે અમને આજે પૂછવાના છીએ મિત્રો। તો સૌપ્રથમ તો તમને આ ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી અમારા વિડીયો તમારા મોબાઈલની અંદર આવી જાય। તો ચાલો હવે આપણે પૂછીએ કે કઈ રીતે ચેનલ મોનેટાઇઝ કરી। તો યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે તમને પ્રેરણા ક્યાંથી મળી? એમાં તો એવું છે કે અમે જ્યારે ખાસા ટાઈમથી વિડીયો બનાવીએ છીએ, જેવી રીતે કે અમે 2-3 ચેનલો હતી અમારી। પહેલા અમે કોમેડીની પણ ચેનલ ટ્રાય કરી હતી, એમાં પણ સક્સેસફુલ ના થયા અમે। પછી બીજી અલગ ચેનલ બ્લોગની પણ મેં બનાવી હતી, એમાં પણ સક્સેસ ના થયું। તો પછી મેં અલગ કોન્ટેન્ટ એટલે કે મેં અલગ વિચાર્યું, થોડું અલગ કરીએ, ભલે આપણા ફેસથી પેલું ના થાય, લેકિન આપણા ફેસ વગર પણ વિડીયો થોડા ઉપડી શકે છે। એના માટે પછી મેં અલગ રીતે એક બીજી ચેનલ બનાવી છે। એ ચેનલ હાલ બનાવી છે ને એમાં સબસ્ક્રાઇબ છે ને એ ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે આપણે। તો તે ચેનલને તમે મોનેટાઇઝ કરવા માટે કેટલી મહેનત કરી? એ ચેનલને મોનેટાઇઝ કરવા માટે કોઈ વધુ મહેનત નથી કરી, કારણ કે મને ખબર હતી કે આ ચેનલમાં થોડું આગળ પેલું થશે, જાણવા જેવું હતું। અને કારણ કે એ ચેનલને મેં બહુ પેલી રીતે કર્યું હતું કે આ ચેનલને હું આવા વિડીયો નાખશું તો વાયરલ જરૂર થશે, એટલે મેં એનામાં એક જ વિડીયો ખાલી નાખ્યો, એક જ વિડીયો નાખ્યો, એમાં જે એ વિડીયો વાયરલ થઈ ગયો તે એનાથી જ બધું ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે, એક જ વિડીયોથી। તો શરૂઆતમાં તમે કયા કન્ટેન્ટ બનાવતા હતા ભાઈ? શરૂઆતમાં તો જે આ ચેનલની વાત કરીએ તો આ ચેનલમાં તો હું સોંગનું જ કન્ટેન્ટ વાપરતો હતો। હા, આ ચેનલ જે મોનેટાઇઝ ચેનલ છે મારે, એ મોનેટાઇઝ સોંગની ચેનલ છે, સોંગની છે, તેમાં સોંગનું પેલું નાખતો હતો, બરાબર। બાકી આગળ તો આપણે તમને વાત કરી કે એક કોમેડી ચેનલ હતી। હા, એ ચેનલમાં તો આપણે પણ ભેળા હતા કોમેડી ચેનલમાં। હા, શરૂઆતમાં તમારો સૌથી મોટો પડકાર શું હતો? એમાં એવું છે કે પડકારની વાત કરીએ તો તમને તો ખબર જ હતી કે આપણે એ ચેનલમાં તો ભેગા જ હતા, બહુ મહેનત કરી। જે કોમેડી ચેનલ હતી એમાં તો આપણે ભેગા જ હતા। તો એ ચેનલમાં વિડીયો આપણે મહેનત કરી તો કેટલી મહેનત કરી, 2 વર્ષ તો આપણે એમાં મહેનત 2 વર્ષ તો આપી દીધા। હા, 2 વર્ષ આપણે એ ચેનલને આપી દીધા। ચેનલ મોનેટાઇઝમાં પણ મૂકી હતી, પણ ચેનલ છેવટે મોનેટાઇઝ નથી થઈ, ન્યૂઝ કન્ટેન્ટ આવ્યા હતા, એના કારણે નથી થઈ ચેનલ મોનેટાઇઝ। તો એના પછી તો આપણે ખબર છે કે કેવા પડકારો હતા, આપણે કઈ રીતે વિડીયો બનાવવા હતા, ટાઈમ કાઢી બહુ ટાઈમ કાઢી હતા, બહુ ટાઈમ કામ ના હોય ત્યારે બપોરે વિડીયો બનાવતા। હા, તો બપોરે વિડીયો બનાવવા આવતા, બાકી આપણે બધું કામ કરીને પછી વિડીયો બનાવવા આવ્યા, બધું કામ કરીને બપોરે ટાઈમ મળતો એટલા માટે તો એમાં પછી બધા પહેલા થોડું ડિપ્રેશન એટલે કે થોડું રહેતું, બધા બોલતા, પણ તો ચાલુ રાખ્યું વિડીયો બનાવવાનું। તો આપણે 2 વર્ષ લગાતાર મહેનત કરી હતી, તો પણ એમાં પણ આપણે સક્સેસ ના થયા। પછી તો બીજી ચેનલ હતી આપણી જે બ્લોગની ચેનલ છે, એમાં પણ આપણે વોચ ટાઈમમાં 2000 વોચ ટાઈમ ભરાઈ ગયો છે અને 500 જેવા સબસ્ક્રાઇબર થવા આવ્યા છે। તો તે ચેનલનું નામ શું છે તે જણાવી દો દર્શક મિત્રોને। હા, એ ચેનલનું નામ છે અરુણ બ્લોગર XYZ। હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો જોઈ લેજો। હા, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, બરાબર। તો એ ચેનલ છે એ બ્લોગમાં, તો એમાં પણ હાલ વિડીયો બનાવવાનું ચાલુ હતું, પણ હાલ થોડા દિવસથી વિડીયો બનાવવાનું બંધ છે, કારણ કે ફોનનું થોડું મિસ્ટેક થઈ હતી, એટલે ફોન બરાબર ચલાતો નહીં, એટલે વિડીયો બનાવવાનું બંધ રાખ્યું છે। તો એ ચેનલ છે એમાં પણ મહેનત કરીએ છીએ, એ પણ થઈ જાય તો તે ચેનલમાં કેટલા સબસ્ક્રાઇબર? 500 થવા આવે। હા, તો તમારી ચેનલને 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાક પૂરો કરવામાં તમને કેટલો સમય લાગ્યો? એમાં એવું છે કે મેં એક જ વિડીયો ચેનલમાં નાખ્યો તો, આ જે સોંગની ચેનલ છે એમાં એક જ સોંગ એવું નાખ્યું હતું, એક જ સોંગ એવું નાખ્યું હતું કે એક જ સોંગના વ્યૂઝ આવી ગયા હતા 1,30,000। હા, 1,30,000 વ્યૂઝ આવી ગયા હતા, અને 1,30,000 માં એનો વોચ ટાઈમ થઈ ગયો તો 4,200। એક જ વિડીયોમાં 4,200 વોચ ટાઈમ થઈ ગયો। તો લગભગ મેં વિડીયો નાખ્યો તો એક વીકના અંદર, સમજો ને, એક વીકના અંદર 1 લાખ વ્યૂઝ કમ્પ્લીટ થઈ ગયા હતા, 1 લાખ અંદર હતા। તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો, ખાલી એક જ વિડીયોની અંદર 1,30,000 વ્યૂઝ આવી ગયા છે, અને તેમના કલાક અને સબસ્ક્રાઇબર તો લગભગ તે વિડીયોથી પૂરા થઈ ગયા। તે વિડીયોથી પૂરા થઈ ગયા, અને સબસ્ક્રાઇબ નતા થયા,
સબસ્ક્રાઇબ નતા સબસ્ક્રાઇબ એ વિડીયો પૂરા નતા થયા, કલાક પૂરા થઈ ગયા, વોચ ટાઈમ પૂરો થઈ ગયો તો એ વિડીયો 4000 કલાક પૂરો. હા, બાકી અડધા સબસ્ક્રાઇબર જેવી રીતે કે 500 સબસ્ક્રાઇબર થઈ ગયા હતા આપણે, 500 થઈ ગયા, 500 સબસ્ક્રાઇબર આવી ગયા હતા એ વિડીયો થી જ ખાલી. બરોબર. પછી એવો મેં બીજો વિડીયો નાખ્યો હતો, બીજું સોંગ નાખ્યું થોડા દિવસ પછી, તો એ સોંગ પણ હાલ 84K છે, એટલે કે 84K જેવો છે, 84,000 જેવો છે. એના પણ વોચ ટાઈમ આ 3,000 જેવો થવા આવ્યો છે. પણ એ નાખ્યું ને ત્યારે આ જે ચેનલ મોનેટાઇઝ રૂપવાની હતી, તો એના કલાક પણ ભરાઈ ગયા હતા. તો તમે આ વિડીયો કોઈ તમારે પ્રોબ્લેમ ના આવી મોનેટાઇઝ કરવામાં ચેનલ? એ અમારું હતું કે હું આ જે સોંગ બનાવી નાખતો હતો, એ એમાં મારું AI જનરેટેડ હતું, એટલે કે AI દ્વારા હતું બધું. AI દ્વારા? હા, હું AI માં બધું સોંગ જે બનાવતો હતો એ પણ AI રીતે બનાવતો, જેવી રીતે કે તમને ખબર હોય તો આપણા અહીંયા ગુજરાતમાં જે પેલું સોંગ વાયરલ થયું છે જીવનજી. હા મિત્રો, જે જીવનજી સોંગ વાયરલ થયું છે એ જ સોંગ એવું જ જે AI બનાવે એવું જ હું પણ બનાવીને વિડીયો અપલોડ કરતો હતો યુટ્યુબમાં. તો એવું પહેલું જીવનજી સોંગ છે મારે, તમે જોઈ લેજો YT સ્ટુડિયોમાં. તે જીવનજી સોંગ છે, એના 1,30,000 વ્યૂઝ આવ્યા છે. તો ચેનલ મોનેટાઇઝ થઈ તે ખુશખબરી તમને ક્યારે મળી અને તે ક્ષણ કેવી હતી તમારા માટે? એમાં તો એવું છે કે જ્યારે મેં ચેનલ મોનેટાઇઝ પર મૂકી હતી, તેમાં 3 ઓપ્શન જે આવે છે આપણા, જે મોનેટાઇઝ કરતી વખતે મૂકીએ ને તો ત્યારે 3 ઓપ્શન આવે છે. 3માં કમ્પ્લીટ રાઈટ ઓપ્શન બતાવી દે ત્યારે આપણું ચેનલ મોનેટાઇઝ થઈ જાય છે. તો પહેલું તો ત્યારે થઈ ગયું હતું, જ્યારે મોનેટાઇઝમાં મૂકીને આપણે ત્યારે પહેલું તો ત્યારે જ ઓપ્શન થઈ જાય. અને બીજું કહીએ આપણે તો ત્યારે બીજા ઓપ્શનની અંદર લગભગ 2 અઠવાડિયાનો પણ ટાઈમ લાગે, અઠવાડિયાનો પણ ટાઈમ લાગે, એવું કઈ નક્કી નહીં. તમારું ફેસ વેલ્યુ વાળો કન્ટેન્ટ હોય તો જલ્દી થઈ જાય. બાકી જો AI જનરેટેડ તમે વિડીયો બનાવતા હોય તો થોડો સમય લાગી શકે છે. તેમાં મારું બીજું ઓપ્શન છે, એ મારે 2 વીક પછી રાઈટ થયું હતું. પછી ત્રીજું ઓપ્શન જે આવે છે ને એ ઓટોમેટિકલી પ્રોસેસમાં જતું રહે છે, ઇન પ્રોગ્રેસમાં જતું રહે છે. ત્રીજું ઓપ્શન જે આવે છે એ ઇન પ્રોગ્રેસમાં ઓટોમેટિકલી જતું રહે છે. હા, તો એ ઓટોમેટિકલી જતું રહ્યું. પછી એને કમ્પ્લીટ થતા લગભગ એને 1 વીક જેવું એને થયું. 1 વીક જેવું લાગ્યું. હા, એમ પછી 3 વીકમાં ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ હતી મારી. તો ચેનલ મોનેટાઇઝ થઈ ત્યારે તમને કેવી ખુશી મળી? ચેનલ મોનેટાઇઝ થઈ તો એમાં ખુશી તો એવી હતી કે હું ગયો તો આપણે ઇકબાલગઢ ભાઈબાની દુકાન છે લલિતભાઈની, ત્યાં દુકાને ગયો હતી. આજે નતા તો હું બેસવા ગયો ત્યાં. તો સાંજે આવતો લગભગ 6 વાગે ત્યાંથી દુકાને નીકળી ગયો હતો હું. તો વાતમાં હતો અને ફોન જોયો તો આપણે તો કેવું જોઈએ તો કે ગમે ત્યારે હોય તો પેલો YT સ્ટુડિયો જલ્દી ખુલી જાય, ચાલુ જ રાખતા હતા. ક્યારે ચેનલ મોનેટાઇઝેશન ક્યારે ખુશી મળે? કોઈ બી આપણે વિડીયો નાખ્યો ને તો પેલા સ્ક્રોલ કરીને જોઈએ કે ક્યારે વિડીયો ઉભરે છે, જાય છે, વિડીયો આવે છે કે નથી આવતું, એ બધું જોઈએ આપણે. તો આ મારી આદત છે કે હું વિડીયો અપલોડ કરું તો પછી મને જપ ના થાય, એટલે હું પૂરી આખો દિવસ સ્ક્રોલ કરીને જોજો કરું કે વ્યૂઝ કેટલા પડે, પડ્યા કે નહીં પડતા, એમ કેટલા પડે છે, કેટલી રીચ આવે છે, શું છે, બધું જોવા માટે હું પેલું કરું. બરાબર, તો વાતમાં આવ્યો તો અને ફોન બહાર કાઢ્યો, મેં બાઇક ઉપર બેઠો હતો, બાઇક પર ફોન બહાર કાઢ્યો, પછી સ્ક્રોલ કર્યું. જેવું સ્ક્રોલ નતું કર્યું હજી YT સ્ટુડિયો ખોલ્યો જ હતો. જેવો ખોલ્યો ને એવો જ મેસેજ પડ્યો હતો જે આપણે આ બધાને બતાવે છે કે થેન્ક્સ યુટ્યુબ પાર્ટનર્સ કરીને. હા, થેન્ક્સ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ કરીને બતાવે તમે યુટ્યુબ ના અંદર જોઈન થઈ ગયા છો. એ જેવો ફોટો આવ્યો ને નજરના આગળ, એટલે આ તો એવી ખુશી થઈ ગઈ કે વાત થોડી તો તમને બતાવી નહીં ગયો કે આવી ખુશી થઈ. અલગ જ ફીલિંગ આવે, કારણ કે એટલી મહેનત કર્યા પછી ઘણા ટાઈમ પછી એક ચેનલ મોનેટાઇઝ થઈ છે, ઘણા વર્ષો પછી. હા, એની એક ચેનલ મોનેટાઇઝ એટલે એની ખુશી તો તમે વાત જ બહુ ખુશી હતી. પછી એના મેં કેટલાક સ્ક્રીનશોટ લીધા. એક સ્ક્રીનશોટ લઉં તો એમાં પછી પેલો મજા નહીં આવે, એ બીજો પણ લીધો. એમ કે હું 5 સ્ક્રીનશોટ ત્યારે લીધા. પછી બધું રાઈટ ઓપ્શન આવ્યું, બધું ખોલવાનું ઓપ્શન આવ્યું, બધી જે મેમ્બરશીપ ઓન કરવાનું, જે એડ્સ પેજ ઓન કરવાનું, બધું ઓન કરવાનું. પછી અડધું મેં બાઇક ઉપર કર્યું હતું, પછી ઘેર આવી બધું આરામથી બધું કર્યું. તો હવે યુટ્યુબ મોનેટાઇઝ માટે તમે કયા સ્ટેપ ફોલો કર્યા? એમાં તો એવું કે મેં જ્યારે ચેનલ મોનેટાઇઝમાં મૂકીને તો ખાસો પેલું કરીને પછી મૂકી હતી. ખાસી મેં જોયું અંદર
કે શું પ્રોબ્લેમ છે, કઈ પ્રોબ્લેમ છે કે નહીં, બધું કમ્પ્લીટ કમ્પ્લીટ છે કે નહીં, એ બધું જોઈ અને પછી ચેનલ મોનેટાઇઝમાં મૂકી હતી મારી. તો એના માટે તો જે મારા જે સોંગનું જે પેલું છે ને કોન્ટેન્ટ છે મારાથી, તો મેં આજ સુધી એવો કોન્ટેન્ટ એના એ આઈડીમાં નથી નાખ્યો કે કોઈ કોપીરાઇટ હોય, કોઈ અર્નિંગ નો ઓપ્શન આવે, એવો કોઈ કોન્ટેન્ટ અંદર નાખ્યો જ નથી, કોઈ નાખ્યો નથી. કારણ કે એનાથી પછી પાછળ જયારે મોનેટાઇઝમાં ઘણી પ્રોબ્લેમ આવે છે, યુઝ કોન્ટેન્ટ જે આવે છે, રીચ કોન્ટેન્ટ મ્યુઝિકની ચેનલમાં બહુ આવે તેની અંદર. એમાં બહુ આવે છે. પણ આપણે શું, મારે ચેનલ AI જનરેટેડ હતી, AI થી હું સોંગ બનાવતો હતો. એમાંથી યુટ્યુબે આપણે યુટ્યુબની જે ગાઈડલાઈન છે, AI ચેનલો છે એ મોનેટાઇઝ થાય છે, એમ નથી કે નથી થતી, પણ એમાં તમારે યુટ્યુબની જે ગાઈડલાઈન પ્રમાણે ચાલવું પડે તો જ થાય છે. એમાં થોડું આપણું પણ પેલું હોવું જોઈએ, જેવી રીતે કે સોંગનું જે લિરિક્સ હોય એ બધી આપણી પણ અંદર હોવી જોઈએ, ત્યારે તેને સફળ કરે છે. બાકી તો ડિમોનેટાઇઝ પણ થઈ જાય કે નક્કી નહીં એનું. અને તેની અંદર રીચ કોન્ટેન્ટ આવવાની બહુ સંભાવના રહે છે મ્યુઝિક વાળી ચેનલ. તો તમારી ચેનલ કઈ રીતે મોનેટાઇઝ થઈ ગઈ? તો એમાં તો કેવું છે ખબર છે કે જો હું ચેનલ કોઈ બીજાનો વિડિયો લઈ કોપી કરી અને જો ચડાવ્યો હોત ને તો મારી ચેનલ મોનેટાઇઝ ના થતું, મારું રીચ કોન્ટેન્ટ આવતું. બીજો યુટ્યુબ માંથી મને કે ડાઉનલોડ કરી એડિટ કરી અને પછી ચડાવી મારી આઈડી, તો એ રીચ કોન્ટેન્ટ આવવાની બહુ સંભાવના. તો એનામાં મેં શું કર્યું ખબર છે, આપણે ચેટ જીપીટી છે ને, તો ચેટ જીપીટી ના જે આપણે જોવે છે, જે માંગીએ એ આપી દે આપણે. એટલે તેમાં હું બોલી અને જે એનો લિરિક્સ છે, જે ગીત જોવે છે, મારે સ્ક્રિપ્ટ છે, એની જે શબ્દો આપણે જોવે છે એ બધા આપણને આપી દે. હા, એ આપી દે તો પછી એનાથી હું સ્ક્રિપ્ટ કોપી કરી જે બીજા એપો છે એમાં જો એમાં જનરેટ કરું, સોંગ જનરેટ થઈ જાય, તે સોંગ ને ડાઉનલોડ કરું પાછું મારા અંદર, તો એ AI સોંગ બની જાય. હા, પછી એનું જે અંદરનું થંબનેલ છે, અંદરનું જે થંબનેલ બહાર વાળવા પછી યુટ્યુબ ના જે બહાર પેલા લગે એ નહીં, બાકી અંદર જે પોસ્ટર હોય છે એને પણ હું એડિટ કરું છું. પછી સોંગ ના પણ જે અંદર જે શબ્દો થોડા પેલા હોય અલગ હોય છે એને પણ વગી કરીને એડિટ કરી થોડા ફેરફાર કરું છું, ઘણો ફેરફાર કરું છું. અને પછી એ ડાઉનલોડ કરી કમ્પ્લીટ થઈ જાય પછી હું યુટ્યુબ ના અંદર ચડાવું. એનાથી આપણે કોઈ ચેનલમાં પેલું થતું નહીં, એટલે આજે આપણી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ એના કારણે. બાકી તો વ્યૂઝ કોન્ટેન્ટ આવી જાય, સંભાવના થઈ તો બીજા કોઈ કોપી કરી નાખ્યા હોય તો વ્યૂઝ કોન્ટેન્ટ આવી જાય. તમારી પહેલી યુટ્યુબ કમાણી કેટલી હતી? એમાં તો એવું હોય કે આજે મારે જે ચેનલ મોનેટાઇઝ થઈ છે તો કમ્પ્લીટ મોનેટાઇઝ થઈ, મેં બધું ઓન કર્યું છે, એનાથી હાલ 1 વીક થયું છે. 1 વીક થયું છે, એટલે હજી કમાણી આવી નથી યુટ્યુબ માંથી. બાકી બનવાનું ચાલુ છે. હાલ જે હું વિડીયો નાખું છું એ બનવાનું ચાલુ છે. ડોલર બનવાનું જે આપણે હાલ તમારે કેટલા ડોલર બન્યા છે? હાલ બન્યા છે કે આપણે પછી વાયટી સ્ટુડિયોમાં તમને બતાવી દઉં. તો મિત્રો અમે તમને પછી બતાવશું લાઈવ પ્રૂફ સાથે કે કેટલા ડોલર બન્યા છે. એ બધું વિડીયોની અંદર બતાવવાનું છે, તમે વિડીયોની અંદર જોડાયેલા રહેજો. તો તમે એ રીતે શું પ્રેરણા આપશો અમારા ચાર મિત્રોને કે યુટ્યુબની અંદર સફળ થઈ શકાય? તો એમાં તો હું ચાર મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે જો તમે યુટ્યુબ કે કોઈ સોશિયલ મીડિયા ચલાવતા હો કે એના અંદર તમે કન્સિસ્ટન્સી વિડીયો નાખવાનું ચાલુ રાખો. જો તમે એક વિડીયો તમે એવું કહેતા હશો કે એક વિડીયો નાખીશું તો બંધ થઈ જાય, પેલું બીજ આવતા નથી, નામ નથી, ની રીત નથી આવતી અને હવે આપણે બંધ કરી દઈએ, એનાથી પેલું નહીં થાય. તો તમે રેગ્યુલર વિડીયો નાખશો, રેગ્યુલર તમે એના ઉપર કામ કરશો યુટ્યુબ ઉપર, તો તમારું યુટ્યુબ તમારી આઈડી જોશે, તમારું પેલું જોશે કે તમારે કેવું છે, પેલું ડેલી વિડીયો અપલોડ થાય છે નથી તો બધું જોવે છે. અને પછી તમારો એકાદ વિડીયો તો વાયરલ એવો થઈ જ જશે કે જેનાથી તમને વિડીયો બનાવવા પછી પણ મજા આવશે કે ના હવે એક વિડીયો વાયરલ થયો છે તો બીજા વિડીયો પણ અપલોડ કરું. તો અમુક લોકો એવું કરતા હોય છે કે એક બે વિડીયો નાખી અને કે બીજ આવતા નથી, પછી ચેનલને મૂકી દેશે. તો તમે એના બારામાં શું કહેવા માંગો? તો એના બારામાં તો હું કહેવા માંગુ છું કે જો આપણે રેગ્યુલર વિડીયો તો બનાવવા જ જોઈએ, અને રેગ્યુલર બનાવીએ તો ફેમસ થાય, તો જ આપણે યુટ્યુબ પર સફળતા આપણે પેલું કરે છે. બાકી જો કન્ટેન્ટ તમે વિડીયો ના નાખો તો એનાથી આપણને કઈ પેલું થાય નહીં, આપણને કઈ સારું લાગે નહીં કે આપણે વિડીયો અપલોડ કરીએ. પણ એમાં તો તમે જો બતાવો તો હાલ આપણે જે ચેનલો તમને કીધી છે, આપણે જે કોમેડીની છે, વ્લોગની છે અને અમારા સોંગની ચેનલ છે, આ ત્રણ મેન ચેનલો તમને બતાવી. અને એના પહેલા કોઈ તમે ચેનલ ચલાવી કરી શકો? એના પહેલા પણ મેં ચેનલો ચલાવી છે.
તો મિત્રો હવે જાણીશું કે આમનો કયો વિડીયો વાયરલ થયો છે અને 4000 કલાક અને 1000 સબસ્ક્રાઇબર તમે કઈ રીતે પૂરા કર્યા છે. તો ચાલો મિત્રો આપણે હવે જઈએ YT સ્ટુડિયો પર અને લાઈવ પ્રૂફ જોઈએ. તો આવી જાઓ આપણી મોબાઈલની સ્ક્રીન પર. તો આપણે હવે આવી ગયા છે YT સ્ટુડિયો પર. તો હવે તમને બતાવું કે કયો વિડીયો વાયરલ થયો છે અને તેનાથી 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાક પૂરા થયા છે. તો કન્ટેન્ટમાં જવાનું છે સૌ પ્રથમ, તો પછી અહીંયાથી વ્યૂઝ વાળું ઉપર જવાનું છે. બધા વિડીયો આવી જશે મિત્રો. અહીંયાથી હવે મોસ્ટ વ્યૂઝ વાળો વિડીયો લેવાનો છે. તો અહીંયા મોસ્ટ વ્યૂઝ ઉપર ઓકે આપશું. તો હવે તમે જોઈ શકો છો પહેલા નંબરની અંદર એ વિડીયો આવી જશે. તો હું તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો મિત્રો 1 લાખ વ્યૂઝ, 1,30,000 વ્યૂઝ છે તેમના અને 4,200 કલાક ભરવાના છે. તો તમને ખોલીને બતાવી દઉં. તો જોઈ શકો છો મિત્રો આ વિડીયોની અંદર 1,30,000 વ્યૂઝ છે અને તેમનો વોચ ટાઈમ છે 4,200 અને તેમનાથી સબસ્ક્રાઈબર મળ્યા છે લગભગ 448 મિત્રો અને તેમના ડોલર મળ્યા છે 0.05 અને તેમનાથી રીચ મળી છે આપણને 12.6 લાખ. મિત્રો તમે જોઈ શકો છો રીચ કેટલી આપી છે યુટ્યુબે અને આનું ઇમ્પ્રેશન પડી છે લગભગ 7.6%. એટલે વિડીયો હજી પણ વાયરલ થવાની સંભાવના છે મિત્રો. તો મિત્રો હવે તમને એક બીજો પણ વિડીયો બતાવીએ કે તે કેટલો વાયરલ થયો. તમે જોઈ શકો 84K અને 522 લાઈક છે. તમને ખોલીને બતાવીએ. તો તેની અંદર પણ તમે જોઈ શકો છો વ્યૂઝ આવ્યા છે મિત્રો 84.700 એટલે કે 84,700 વ્યૂઝ આવે છે અને વોચ ટાઈમ આવે છે 2,900. આ વિડીયો પણ વાયરલમાં છે મિત્રો, તમે જોઈ શકો છો. અને 2,900 વોચ ટાઈમ અને 84.700 વ્યૂઝ છે તેમના અને તેમના સબસ્ક્રાઈબર આવ્યા છે 200. આના ઉપરથી એમના રેવન્યુ બન્યા છે 0.78. તો મિત્રો આ જે ડોલર છે તે ચેનલ મોનેટાઈઝ થયા પછીના છે. હમણાંના મિત્રો બતાવી નહીં શક્યું કેમ કે યુટ્યુબની પોલિસીમાં આવતું નથી મિત્રો. તો મિત્રો એના ટોટલ વ્યૂઝ પણ ચેનલના બતાવી દઉં કે કેટલા છે. લાઈફ ટાઈમમાં જવું પડશે અને એના વ્યૂઝ ટોટલ કેટલા છે તો જોઈ શકો છો મિત્રો 4,31,179 તેના વ્યૂઝ છે. તો હવે આરના ઉપર ઓકે આપશું આપણે. તો આ બધું ફીચર એમને ચાલુ થઈ ગયા છે. જોઈ શકો છો તમે વોચ પેજ એડ, શોર્ટ ફીડ એડ, મેમ્બરશિપ, ગિફ્ટ, સુપર ચેટ, ક્રિએટર એન્ડ પાર્ટનરશિપ એન્ડ શોપિંગ બધું મિત્રો ચાલુ છે. તો તમારો કિંમતી સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આ વિડીયોમાં આટલું જ. તો મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.